Welcome to Extrinsic Coaching. મિત્રો, તમે જંગલમાં કે રણમાં ખોવાઈ જાઓ તો ગૂગલ મેપ્સને કેવી રીતે ખબર પડે છે કે તમે ક્યાં છો? ક્યાં તો કોઈ ટાવર છે નહીં કે કોઈ વાઈફાઈ છે નહીં. તો આ જાદુ કોણ કરે છે? આવો જ સવાલ અહીંયા પૂછેલો છે કે રિસીવર એટ ધ જીપીએસ કેલ્ક્યુલેટ ધ સેલ્ફ ટાઈમ એન્ડ ધ પોઝિશન બેઝ ઓન ધ રિસીવર ડેટા ફ્રોમ ધ ડિફરન્ટ. કોનાથી એ ડેટા જે છે કેલ્ક્યુલેટ કરે છે, બરાબર છે? હવે ધારો કે તમે રણમાં ખોવાઈ ગયા છો, તમારી આંખે પાટા બાંધેલા છે. હવે એક અવાજ આવ્યો તમને, હેલો હેલો હેલો, હું 5 કિલોમીટર દૂર છું. તમે સમજી ગયા કે તમે એક 5 કિલોમીટરના વર્તુળમાં છો, બરાબર છે? પછી એક બીજો અવાજ આવ્યો તમને બીજી જગ્યાએથી કે હેલો હેલો હેલો, હું 7 કિલોમીટર દૂર છું. તો તમે સમજી ગયા કે આ 2 પોઈન્ટ મળ્યા કે જ્યાં એક જગ્યાએ તમે 7 કિલોમીટર દૂર છો, એક જગ્યાએ તમે 5 કિલોમીટર દૂર છો. હવે એક ત્રીજો અવાજ આવ્યો તમને, હેલો હેલો હેલો, હું 4 કિલોમીટર દૂર છું. મતલબ એક ત્રીજો પોઈન્ટ મળ્યો છે, તમે 4 કિલોમીટર દૂર છો. મતલબ ત્રણેય પોઈન્ટ ઉપર તમને ખબર પડી જશે કે એક્ઝેક્ટલી તમે ક્યાં આગળ છો. તો આ જે બરાડા પાડવાનું કામ છે કોણ કરે છે અહીંયા આગળ? આ બરાડા પાડવાનું કામ છે એ આ સેટેલાઇટ કરે છે. આને કોન્સ્ટલેશન કહેવાય મિત્રો. તો તમે આકાશમાં ફરતા સેટેલાઇટ જે છે એ સતત સિગ્નલ મોકલ્યા કરે, હું અહીં છું, અહીં છું, અહીં છું, કેટલા વાગ્યા છે, આટલા વાગ્યા છે. તમારો ફોન જે છે જે રિસીવર તરીકે કામ કરે અને આ ડેટાને ઝીલે છે અને ગણતરી કરે છે કે આ પ્રોસેસ જે છે, આખી જે પ્રોસેસ હોય એને પ્રોસેસને ટ્રાયલેટરેશન કહેવામાં આવે છે મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ ઓટોમેટિક ક્લોક લખે છે, પણ યાદ રાખજો કે આ ઓટોમેટિક ક્લોક જે અહીંયા આપ્યું છે પરમાણુ ઘડિયાળો, એ તો સેટેલાઇટની અંદર જ હોય. જીપીએસ રિસીવરની મદદથી તમારો સમય અને સ્થાન જે છે ડેટા કોણ આપે છે? સેટેલાઇટ આપે છે. એટલે તમારો ઓપ્શન જે એ છે ઉપગ્રહો, એ સાચો જવાબ છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.